જયશું સીધા સાબરમતી વિસ્તાર અમદાવાદનો કે જ્યાં અમિત શાહ પતંગ ચગાવી રહ્યા છે। મેમનગર, રાણી અને હવે સાબરમતી વિસ્તાર જ્યાં પણ તેમણે પતંગ રસિકો સાથે આજે પતંગ ઉડાવવાની મોજ માણી છે। આ પહેલા તે રાણીપમાં હતા, ત્યાર પછી અત્યારે તે સાબરમતી વિસ્તારમાં એક ધાબા પર જઈને પતંગ રસિકો સાથે પતંગોત્સવની મજા માણી રહ્યા છે। આજે આખો દિવસ તે અમદાવાદ શહેરમાં રહ્યા। જગન્નાથ મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી, ગૌદાન પણ કર્યું હતું। ત્યાર પછી મેમનગર વિસ્તાર, ત્યાર પછી રાણીપ વિસ્તાર અને હવે સાબરમતી વિસ્તારના એક ધાબા પર તે ગયા છે અને ત્યાં પતંગોત્સવને માણી રહ્યા છે, મકર સંક્રાંતિના પર્વને માણી રહ્યા છે, લોકોનું અભિવાદન પણ તે સ્વીકારી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર, શું વધુ અપડેટ? જી, અમિત શાહ આજે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર જઈને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની મજા માણતા જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે તેઓ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ અરહમ રેજન્સી જે સોસાયટી છે ત્યાં પહોંચ્યા છે। સ્થાનિક ધારાસભ્ય, આ સિવાય એમના ધર્મપત્ની અને એ સિવાય કાર્યકર્તાઓ પણ અહીંયા સાથે આપને ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે રાણીપ અને એ સિવાય મેમનગર સહિતના વિસ્તારોમાં પણ તેઓ ઉત્તરાયણના તહેવાર માટે જઈને આવ્યા છે। સવારમાં તેઓ ગયા હતા, ત્યારબાદ રાણીપ અને ત્યારબાદ અત્યારે હાલ સાબરમતી વિસ્તારમાં આવ્યા છે અને એ બંને જગ્યા પર આપણે જોયું હતું કે કેવી રીતના તેઓ પતંગ ઉડાડતા પણ જોવા મળ્યા હતા અને અત્યારે હાલ હવે થોડી વારમાં તેઓ પતંગ પણ ઉડાડે એવી પ્રકારની શક્યતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે દર વર્ષે જ્યારે ઉત્તરાયણનો તહેવાર હોય છે ત્યારે તેઓ અચૂકથી કાર્યકર્તાઓ વચ્ચે પહોંચતા હોય છે અને ત્યાં જઈને તેઓ પતંગ પણ ઉડાડતા હોય છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો હવે તેઓ પતંગ પણ ઉડાડવા માટે આવી રહ્યા છે। મહત્વનું છે કે પોતાનો જે પોલિટિકલ એટલે કે રાજકીય પતંગ તો તેઓ આસમાને આંબી ચૂક્યા છે, પરંતુ અત્યારે હાલ પતંગ કાર્યકર્તાઓ સાથે ઉડાડતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ગુજરાતીની વાત કરવામાં આવે છે અથવા અન્ય તમામ જે રાજ્યો જે છે ત્યાં ઉત્તરાયણનું એક વિશેષ મહત્વ રહ્યું છે। અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તેઓ પતંગ ઉડાડતા પણ આપને જોવા મળી રહ્યા છે। આજે સવારમાં જ્યારે તેઓ પહોંચ્યા હતા એક વિસ્તારમાં, ત્યાં એમને કેટલાક પતંગ કાપ્યા હતા અને ત્યારબાદ એમનો જે પતંગ છે એ કપાયો હતો, પરંતુ અત્યારે હાલ અને ખાસ તો જો ગુજરાતીઓની વાત કરવામાં આવે તો ઉત્તરાયણ સાથે એક વિશેષ નાતો રહેતો હોય છે અને તેઓ અમદાવાદમાં જ રહ્યા છે અને અમદાવાદની ઉત્તરાયણ વિશેષ રીતના મનાવવામાં આવતી હોવાને કારણે ઉત્તરાયણ સાથે મતલબ કે કાર્યકર્તાઓ સાથે તેઓ પતંગ ઉડાડવા માટે અચૂકથી અમદાવાદ પહોંચતા હોય છે અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તેઓ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે અહીંયા પતંગ ઉડાડતા આપને જોવા મળી રહ્યા છે। ધન્યવાદ નરેન્દ્ર। તો આ દ્રશ્યો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા અરહમ એપાર્ટમેન્ટના છે કે જ્યાં અમિત શાહે કાર્યકર્તાઓ અને લોકોની વચ્ચે જઈને ઉત્તરાયણનું પર્વ મનાવ્યું છે। હાલમાં પણ તે પતંગ ચગાવી રહ્યા છે। સાબરમતીના લોકો વચ્ચે અમિત શાહ, આ ત્રણ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। પહેલા મેમનગર, ત્યાર પછી રાણી અને હવે સાબરમતી, આ ત્રણ વિસ્તારમાં તે પહોંચ્યા હતા અમિત શાહ અને ત્યારે કાર્યકર્તાની વચ્ચે તે પતંગ ઉડાડતા નજરે પડ્યા હતા। અમદાવાદમાં આજે ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૃહપ્રધાન અમિત શાહ હાલમાં સાબરમતી વિસ્તારમાં, આ અગાઉ રાણીપમાં હતા અને ત્યાર પહેલાં તે મેમનગર વિસ્તાર ગયા હતા અને ત્યાં પણ તેમણે કાર્યકર્તાઓ સાથે આજનો પર્વ મનાવ્યો છે। અત્યારે સાબરમતી વિસ્તારના એક ધાબા પર તે પતંગ ઉડાડી રહ્યા છે। તો આજનો દિવસ એ પતંગોત્સવનો દિવસ, ગૃહપ્રધાન અમિત શાહે પણ ખૂબ જ હળવા મૂડમાં કાર્યકર્તાઓની સાથે આજના પર્વને મનાવ્યું છે। ગાય પોછેની ચિચિયારીઓ વચ્ચે અમિત શાહે પણ પતંગની મજા માણી હતી।